યમિક ગુડ આફ્ટરનૂન. આજનો દિવસ બહુ ઇન્ટરેસ્ટિંગ. તમે ગ્રીન કેન્ડલથી શરૂઆત આપી દીધી છે, તો કાલનો દિવસ ઇન્ટરેસ્ટિંગ બનાવો. કયા સ્ટોક આપી રહ્યા છો? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જો આજે ઇન્ડેક્સ હોય, સ્ટોક હોય, બધી જગ્યાએ આ જગ્યાએ મને હરિયાળી છવાયેલી છે, એટલે કે લીલો રંગ હતો. તો આમાંથી આપણે 3-4 બ્રેકિંગ સ્ટોક છે કે જેની આપણે વાત કરીશું. પહેલાં વાત કરવા માંગીશું એ છે કે ફિનટેક. કે ફિનટેક તમે જો આજના દિવસે જે તેજી આપણને જોવા મળી, તો તમે ટેકનિકલી નજર કરશો તો આપણને કહેવાય એક સરસ ફોર્મેશન આજે આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. તો કે ફિનટેક તમે નજર કરો તો મેં જે લાઇન જે ડ્રો કરી તમે બે પહેલાં લાઇન નજર કરો. આ રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન હતી જે છેલ્લા તમે જો નવેમ્બર 2025થી લઈને સતત આ તમે જો ટ્રેન્ડ લાઇનને ફોલો કરી દો. જેવું ઉપર જાય આપણે એક રિજેક્શન આવતું, જેવું ઉપર જાય રિજેક્શન આવ્યું, ફરીથી ઉપર ગયા રિજેક્શન આવ્યું, ફરી ત્યાં ગયા રિજેક્શન આવ્યું, અને હવે ફાઇનલી તમે વિથ વોલ્યુમ તમે જોવા પડે તો અહીંયા વિથ વોલ્યુમ આજે વોલ્યુમ કેટલું છે 10 મિલિયન તમે જો વોલ્યુમ આજે આપણને જોવા મળે, જે છેલ્લા એક વર્ષમાં તમને ક્યારે એટલું વોલ્યુમ નહીં જોવા મળ્યું જે તમને આજે જોવા મળ્યું છે. અને જે બતાવે છે કે તમે જો એક્ઝેક્ટલી સપોર્ટની જે ટ્રેન્ડ લાઇન છે જે હાયર બોટમ બની રહ્યા છે ત્યાંથી તમને બાઉન્સ બેક આવ્યું છે. અને તમારું ક્લોઝિંગ પણ તમે જોશો ક્યાંક ને ક્યાંક આજે એક જ દિવસમાં તમે 10 ડેમાં 20, 50 ડેમાં 100 ડેમાં ને ક્રોસ કરીને ઉપર ક્લોઝિંગ આવી, તો બતાવે છે કે મોમેન્ટમ સરસ જોવા મળી શકે. તો કે ફિનટેક આ જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે કાર્ટ્રેટ ટેક. અહીંયા પણ તમે જો તો જે ત્યાં આપણને એક મોમેન્ટમ જોવા મળી, કોન્ફિડન્સ બહુ સરસ હોય, કારણ કે 2980 વાળો 3000નો આજે લેવલ હતું ને ત્યાં તમે નજર કરો. પહેલાં પણ તમે અહીંયાથી રિજેક્શન આવ્યું હતું, ફરી તમે જુઓ તો આની પહેલાં પણ તમે 3000 ઉપર ગયા હતા, પરંતુ કેન્ડલ બહુ ખરાબ હતી. આજે તમે 3015 ગયા છો, નો ડાઉટ. આજે તમે જો હાઈ કિલો ઓલમોસ્ટ 3015 બનાવે, ત્યાંથી તમે સ્લાઇડ નીચે આવે 3000 નીચે 2978 છે. તો અહીંયા આપણે એક કન્ડિશન મૂકી દઈએ, અગર જો 3015 અહીંયાથી ક્રોસ ઓવર થાય છે તો પછી આપણે એને કહેવાય ધ્યાન પર રાખજો. અને મોમેન્ટમ અહીંયા કહેવાય પછી જસ્ટ આપણને કહેવાય મોમેન્ટમ જોવા મળી શકે. અહીંયા પણ તમે જો વોલ્યુમ સાથે ખરીદારી છે તો એ બતાવે છે કે અહીંયા પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. તો કાર્ટ્રેટ ટેક આજનું કેન્ડલ ફોર્મેશન પોઝિટિવ છે, બસ આવતીકાલે હાયર રહી બને તો અહીંયા કન્ફર્મેશન પણ સરસ જોવા મળશે. તો આ પણ સ્ટોક ધ્યાન પર રાખવું છે. થર્ડ વાત કરવા માંગીશ તો એ છે ઇટર્નલ. ઇટર્નલ પહેલાં પણ આપણે વાત કરી હતી, હજુ પણ છે અને અહીંયા તમે જો થોડું ટ્વિસ્ટ છે, પરંતુ એ કોન્ફિડન્સ હું કેમ આજે વાત કરી રહ્યો છું. આપણને ખ્યાલ છે કે જેટલી બી વખત તેજી આવે છે રાઈટ, નીચે 240 બાજુ જાય ત્યાં ખરીદારી આવે છે, ઉપર 300 રૂપિયા છે કે ત્યાંનો લાસ્ટ ડેસ્ટિનેશન હોય છે. પરંતુ આ ફેરી ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં કોન્ફિડન્સ એવો લાગી રહ્યો છે કે આ ફેરી 300નું જે લેવલ છે ને એને પાર કરીને ઉપર ટકે ને એવું આપણને લાગી રહ્યું છે. કારણ કે તમે જો અત્યાર સુધી જ્યારે પણ 300 રૂપિયા ઉપર જતો હતો ને તરત જ તમે કહો કન્ટિન્યુ સેલિંગ પ્રેશર આવતું હતું. અહીંયા તમે જો ગયા કન્ટિન્યુ સેલિંગ પ્રેશર આવ્યું 4 દિવસ, અહીંયા સેલિંગ પ્રેશર આવ્યું, પરંતુ અહીંયા તમે જો ઉપર ગયા છો ને પછી હવે ત્યાં એક કન્સોલિડેટ થઈ રહ્યું છે. ઇટ મીન્સ કે ત્યાં કહેવાય હવે તૈયારીઓ બતાવી રહ્યું છે ફર્ધર નવી તેજી માટેના. અને સ્વાભાવિક છે કે જે રીતે મોમેન્ટમ આજે ફૂલ બોડી કેન્ડલ બની છે તો અહીંયા પણ એક પોઝિટિવ સાઇડ જોવા મળી શકે, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ ફોર્મેશન. તો આ પણ સ્ટોક છે કે જેને આપણે આજે સ્વાભાવિક છે કે ધ્યાન પર રાખવું જોઈએ. લાસ્ટ સ્ટોક્સ લઈને આવો તેમાં પણ તમે નજર કરો તો ચોથો જે સ્ટોક છે એમાં જે રીતે તમને મોમેન્ટમ જોવા મળ્યું છે નારાયણ હુદ્રાલય. આ પણ તમે નજર કરો, પરફેક્ટ ટ્રાયએંગલ પેટર્ન આપણને બની અને એનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 2050નું લેવલ તમે જો અહીંયા પહેલાં પણ રિજેક્શન આવ્યું, અહીંયા 4-5 દિવસ થતા કે એનું એની પર ક્લોઝિંગ નહોતું આવતું, અને હવે ફાઇનલી આજે તમે જુઓ તો અહીંયા પણ સેમ કે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની અને હાયર ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે, જે બતાવે છે કે સ્ટોકમાં એક મોમેન્ટમ એક સરસ પોઝિટિવ સાઇડ જોવા મળી રહ્યું છે. તો આ પણ સ્ટોક છે કે જેને આપણે ધ્યાન પર રાખવું છે. તો ચારે સ્ટોક કે ફિનટેક, કાર્ટ્રેટ ટેક, ઇટર્નલ અને આપણે વાત કરીએ એ પ્રમાણે નારાયણ હુદ્રાલય, ચારે સ્ટોક છે કે જેમાં ટેકનિકલ સેટઅપ એક સરસ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે.